शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मङ्गलं दिशतु मे विनायको मङ्गलं दिशतु मे सरस्वती। मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः। तो આગળના ચોથા શ્લોકના વ્યાખ્યાનમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણોને કારણે જે વિરોધ જન્મતો જણાય છે, આપણો ઉપદેશ કરવામાં આવ્યો પહેલા 3 શ્લોકમાં કે વાસ્તવમાં જીવાત્મા જ બ્રહ્મ છે. આમ જીવ અને બ્રહ્મના એક્યનો ઉપદેશ જે પહેલા 3 શ્લોકોમાં કરવામાં આવ્યો એ ઉપદેશના વિરોધની શંકા જન્મે છે કે એવું કેમ હોઈ શકે. પ્રત્યક્ષાદિ પ્રમાણ આભાસ નિબંધના, તો પ્રત્યક્ષ અર્થાત આપણે ઇન્દ્રિયો વડે આ જગતનો અનુભવ કરીએ પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. તો એ અને એના પર આધારિત બીજા પ્રમાણોને કારણે અર્થાત અનુભવોને કારણે મનમાં જાણે કે વિરોધ જન્મે કે હું બ્રહ્મ કેમ હોઈ શકું. આ જગત તો મારા કરતાં ભિન્ન છે. સત્તા અને સ્ફૂર્તિ જગતમાં જણાય છે, જગત સત્ય જણાય છે. તો એ રીતે પ્રત્યક્ષ પ્રમાણને કારણે આપણા વ્યવહારમાં જાણે કે ભેદભાવ દ્વૈત છે એને કારણે શ્રુતિના ઉપદેશ વિશે જે વિરોધ મનમાં જન્મ્યો હોય એ વિરોધ છે એ વિરોધ દૂર કર્યો. ચોથા શ્લોકની અંદર કે નહીં, આ જગતના પદાર્થો ભાસે છે, તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એટલે ઘટ પટે વગેરે પદાર્થો ભાસે છે એ સ્વયં નથી ભાસતા, પરમાત્મા ભાસે છે ત્યારે પદાર્થો ભાસે છે. જેમ ચંદ્ર સ્વયં નથી ભાસતો, સૂર્ય ભાસે છે ત્યારે ચંદ્ર ભાસે, તેવી રીતે જ્યારે પરમાત્મા ભાસે છે ત્યારે આ પદાર્થો ભાસે છે. એ પરમાત્મા કઈ રીતે ભાસે છે? જાનામી, હું જાણું છું એ પ્રકારે. જાનામી, હું જાણું છું એ પ્રકારની વૃત્તિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એને અનુસરીને આ જગતના પદાર્થો ભાસતા હોય છે. એ વૃત્તિ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે પરમાત્મા જે અંતરમાં પ્રકાશમાન છે, અંતઃકરણમાં પ્રતિબિંબિત પરમાત્મા સાક્ષી રૂપે અંતરમાં પ્રકાશમાન છે, એ ઇન્દ્રિયરૂપી દ્વારોથી બહાર જઈને જે વિષયની સાથે સંપર્ક કરે અને વિષયકાર વૃત્તિ જ્યારે જન્મે ત્યારે એ વિષયગત અજ્ઞાન દૂર થાય અને હું જાણું છું એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય. એને અનુસરીને આ બધા પદાર્થો પ્રકાશિત થાય છે. એટલે કે ભલે આપણે એમ જણાતું હોય કે આ જગત આપણે સ્વતંત્ર છે, ભલે એમ જણાતું હોય કે જગત આપણથી સ્વતંત્ર રીતે ભાસે છે, એવું નથી. આત્મા ભાસે છે ત્યારે જગત ભાસે, એનાથી જગતનો ભાસવા પણ સ્વતંત્ર નથી. આ રીતે આપણા અનુભવમાંથી જન્મેલો વિરોધ છે, વિરોધ દૂર કર્યો. ઇદાનીમ વાવદુકાનામ મતિ વિરસિત કલ્પના નિબંધના વિરોધાશંકા. હવે ઘણા બધા બીજા વાવદુકા, ખૂબ બધા વાકપટુ, વાચાળ, ખૂબ દલીલો કરનારા બધા, તો પોતાની બુદ્ધિનો ઉપયોગ અનેક પ્રકારની દલીલો કરીને શાસ્ત્રમાં જે ઉપદેશ કરવામાં આવે એના વિરોધમાં કરનારા એવા જે લોકો છે, તો એ લોકોના અભિપ્રાય અને એ લોકોની દલીલો સાંભળીને આપણા મનમાં વિરોધ જન્મે કે ભાઈ આ સાચું હોય તો શાસ્ત્ર કહેશે બરોબર ના હોય. તેથી એ બધા
કહેવાતા તત્વચિંતકો એમની દલીલો સાંભળવાને કારણે મનમાં આપણને જે વિરોધ જન્મે, શંકા જન્મે, એ પણ દૂર કરવી જોઈએ. એ શંકા હવે 2 શ્લોકોમાં દૂર કરવામાં આવે છે. તો આ 5મા શ્લોકમાં કહે છે, દેહમ પ્રાણમપેન્દ્રિયાણ્યપિ ચલામ બુદ્ધિં ચ શૂન્યં વિદુઃ સ્ત્રીબાલાંધજડોપમાસ્ત્વહમિતિ ભ્રાંતા ભૃશં વાદિનઃ માયાશક્તિવિલાસકલ્પિતમહાવ્યામોહસંહારિણે તસ્મૈ શ્રીગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રીદક્ષિણામૂર્તયે. તો કેટલાક કહે છે આ તો આ બધું કહ્યું છે એ બધું તો ભિત્તિ ચિત્રમ, આ તો બધી દિવાલ પર દોરેલા ચિત્ર જેવી વાતો તમે કહી કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો કોણે કહ્યું? દેહ વ્યતિરિક્તસ્ય આત્મના અભાવાત, આ દેહ કરતા જુદો આત્મા છે એવું ક્યાંથી તમે નક્કી કર્યું? દેહ જ આત્મા છે. દેહસ્યેવ ગચ્છામિ તિષ્ઠામિ સ્થૂલોહમ કૃશોહમ ઇત્યાદિ આતત અનુભવાદિતિ. તમને અનુભવ શું થાય? કોઈ કહે છે હું જઉં છું, કોણ જાય છે? દેહ જઈ રહ્યો છે. ઊભો છું, કોણ? દેહ ઊભો રહ્યો છે. જાડો છું, પાતળો છું, ઊંચો છું, નીચો છું, આ જ્યારે તમે કહો છો ત્યારે ખરેખર તો દેહ જ ઊંચો નીચો જાડો પાતળો છે. એના માટે દેહ આત્મા છે. દેહ કા જુદો આત્મા બી કરો. ત્યારે બીજા વળી આમાં 2 અભિપ્રાય મુખ્યત્વે કહે છે. ચાર્વાકો અને બૌદ્ધો 2 ના અભિપ્રાયો કયા છે. દેહમ પ્રાણમ ઇન્દ્રિયાણી, આ દેહ પ્રાણ ઇન્દ્રિય આત્મા છે એવું આ ચાર્વાક લોકો કહેતા હોય છે. બુદ્ધિમ જે શૂન્યમ વિદુઃ, આ બુદ્ધિ આત્મા છે અને શૂન્ય આત્મા છે એ બૌદ્ધ લોકોનો અભિપ્રાય છે. એટલે આ શ્લોકમાં મુખ્યત્વે ચાર્વાક અને બૌદ્ધના અભિપ્રાયો જે છે એ લેવામાં આવ્યા છે અને એમનું ખંડન કરવામાં આવ્યું છે. તો જે લોકો શાસ્ત્રને પ્રમાણ માનતા નથી પરંતુ પોતાની બુદ્ધિને પ્રમાણ માને એના પરથી નિર્ણય પર આવનારા છે, એ લોકો કેવા જાત જાતના નિર્ણય પર આવતા હોય છે. સૌથી સ્થૂળ નિર્ણય તો ચાર્વાકનો છે. તો ચાર્વાક શું કહે છે? એનું મૂળભૂત વસ્તુ શું છે? પ્રમાણમેકમ પ્રત્યક્ષમ તત્વમ ભૂત ચતુષ્ટયમ મોક્ષશ્ચ મરણાન્નાન્ય કામાર્થો પુરુષાર્થકો. ચાર્વાક હે કે માત્ર પ્રત્યક્ષ એક પ્રમાણ છે, એ પ્રત્યક્ષ સિવાય અનુમાન હોય કશાને સ્વીકારતો નથી. પૃથ્વી જળ અગ્નિ વાયુ આ 4 તત્વ છે. મોક્ષ એટલે મરવું એટલે મોક્ષ, એથી વધારે શું હોય? અને અર્થ અને કામ જ પુરુષાર્થ છે. ધર્મ મોક્ષ નામની વસ્તુ નથી. નખલો ઈશ્વર કરતા પરલોક કથા વથા. આ ઈશ્વર નામનો જગતનું સર્જન કરનાર નથી અને સ્વર્ગ પિતૃલોક આ બધી વસ્તુઓ ખાલી કથાઓની વૃથા છે. કોઈ જોયું નથી, કોઈ પુરવાર કરી શકે એમ નથી. દેહમ વિનાસ્તિ ચેદાત્મા કુંભવત દૃશ્યતામ પુરઃ. દેહ સિવાય જો આત્મા હોત તો ઘડો જેમ દેખાય જેમ આત્મા દેખાતો કેમ નથી? સસ્વ દીર્ઘો યો બાલ ઇતિ દેહો વિદુષ્યતે. ઊંચો નીચો લાવો ભાવ વગેરે તો અને યુવાન બાળક વગેરે દેહ જ દેખાય છે, આત્મા ક્યાં છે? મારે દેહ જ આત્મા છે. આ રીતે દેહ આત્મા છે એવી બહુ જ પ્રબળ દલીલ કરનારો આ એક ચાર્વાક છે. અન્ય કેચિત
તાન હસ્તે ન વારયંત, ઉભો રે ભાઈ, હસ્તે ન વારયંત, બેસ, તને શું સમજ પડે? જીવાત્મ નિર્ગમે શરીર મનસ્ય ધર્મ દર્શનાત વશ્મી પશ્યામી શૃણુમ ઇત્યાદિ બુદ્ધિ દર્શનાત ઇન્દ્રિયણી આત્મા કે જો મરણ થાય ત્યારે દેહ તો તમારો અકબંધ પડેલો હોય છે. દેહ જ આત્મા હોય તો જેને મરણ કહેવામાં આવે ત્યારે તમે બધા નક્કી કરે, સ્વીકારે છે કે મૃત્યુ છે, ત્યારે આત્મા નથી, એટલે મૃત્યુ થયું. જીવાત્મ નિર્ગમે શરીર મરણસ્ય દર્શનાત, આ જીવાત્મા જ્યારે દેહમાંથી બધાય રહે ત્યારે તો તમે જેને આત્મા કહો છો એ શરીરનું મરણ થાય છે. અને એથી શરીર આત્મા હોત તો શરીર અકબંધ છે એની સાથે મરણ કેમ થયું હોત? મને શરીર તો આત્મા ના કહેવાય, ત્યારે કોણ આત્મા કહેવાય? વશ્મી પશ્યામી શૃણોમી ઇત્યાદિ બુદ્ધિ દર્શનાત, કે નહીં હું બોલું છું, જોઉં છું, સાંભળું છું, એ પ્રકારના ખ્યાલ આપણે ધરાવીએ બતાવે છે કે આ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો એ આત્મા છે. ઇન્દ્રિય એવો આત્મા હતી એવું કહેનારા છે. તતોપી અન્ય કેચિત ઈશ શુદ્ધ બુદ્ધ, એથી થોડાક જરાક વધારે સૂક્ષ્મ બુદ્ધિવાળા ચક્ષુરાદ ઇન્દ્રિય નાશે બી પ્રાણ સત્વે જીવન દર્શનાત, જો ઇન્દ્રિય આત્મા હોત તો કઈ ઇન્દ્રિય આત્મા વગેરે ઘણી દલીલો કરવામાં આવી છે, પણ ક્યારેક આંખો જતી રહે, ક્યારેક સાંભળવાનું બંધ થઈ જાય, ક્યારેક બોલવાનું બંધ થઈ જાય, ત્યારે પણ માણસ જીવંત આત્મા તો હોય છે. તેથી પ્રાણ આત્મા છે, કારણ કે જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી શરીર જીવંત આત્મા છે, તમે જીવંત છો. પ્રાણ જયારે વિદાય લે ત્યારે તો મૃત્યુ થતું અમારે પ્રાણ આત્મા છે. ઇતરેદુ પ્રાણસ્ય બાહ્યવાયવ જડત્વેન, બીજા કેવું ખરે ભાઈ આ પ્રાણ આત્મા છે એ પ્રાણ તો બહારના વાયુ જેમ જળ છે, આવનાર જનાર છે, ઉપરની જનો આવનાર જનાર છે, અને તેથી જેમ બહારનો વાયુ જળ છે તે રીતે આ પ્રાણ પણ જળ જ છે. મને એવ ચેતનમ ભોક્તૃ છે આત્મા એ વદંતી, આ મન જ ચેતન છે, પ્રાણ ચેતન નથી. આત્મા ચેતન હોવો જોઈએ. પ્રાણ ચેતન ક્યાં? પ્રાણ તો વાયુ છે, અને જેમ બહારનો વાયુ છે તેમાં અંદરનો વાયુ, બહારનો વાયુ એમ જળ છે તેમાં આ પણ જળ છે. તેથી આત્મા જળ ના હોઈ શકે, ચેતન જ આત્મા હોઈ શકે. તેથી આ મન ચેતન છે, મન જ આત્મા કહેવાને લાયક છે. યોગાચારસ્તુ, તો હવે પછી બૌદ્ધ લોકો આવ્યા. મમ મન એ ભિન્નતયા પ્રતિમાનસ્ય આત્મત્વ સંભવાત, પણ તમે મારું મન એમ કહેતા નથી. ઘણી વાર મનને પણ મારું એમ કહેવામાં આવે છે, જે મારું હોય તો હું ના હોઈ શકું. અને તેથી મન પણ મારે ભિન્ન છે, મારે ભિન્ન જે પ્રતીત થાય છે આત્મા કેમ હોઈ શકે? ક્ષણિક વિજ્ઞાનમ અહમિતિ પ્રતિમાનમ બુદ્ધિ શબ્દ પર પર્યાય સંસારી, તો કે નહીં, જેને બુદ્ધિ કહેવામાં આવે છે એ ક્ષણિક વિજ્ઞાન આત્મા છે. જાનામિતિ પ્રત્યબલાત બુદ્ધિ રીત્ય પરે જગુ, હું જાણું છું એટલે હું જ્ઞાતા છું, આ પ્રકારનો આપણો અનુભવ છે, એના બળે કહે છે કે નહીં બુદ્ધિ આત્મા છે. ઇન્દ્રિય અભાવે સ્વપ્ને બુદ્ધિ સત્વાદ, સ્વપ્નમાં ઇન્દ્રિયો નથી હોતી છતાં બુદ્ધિ તો હોય જ છે. વ્યાસંગ દશાયામ ઇન્દ્રિય સંબંધે બી અર્થે વ્યવહાર, જાગ્રત અવસ્થાની અંદર પણ જો તમારી ઇન્દ્રિયો આત્મા હોત તો ઇન્દ્રિયોનો વિષય સાથે સંપર્ક થાય ત્યારે આપણને અનુભવ થવો જોઈએ. પણ ઇન્દ્રિયને પાછળ જો બુદ્ધિ ન હોય તો અનુભવ થતો નથી. એ બતાવે છે કે ઇન્દ્રિયો નહીં, બુદ્ધિ જ આ અનુભવ માટે, ચેતનતા માટે કારણભૂત છે. તેથી આ મનથી, ઇન્દ્રિયોથી, પ્રાણથી અતિરિક્ત જે બુદ્ધિ છે એ જ આત્મા હોવાને લાયક છે. ઉપલક્ષણમાં શૂન્યવાદ મતસ્યાપી, એથી આગળ વધીને શૂન્યવાદી કહે છે કે તારી બુદ્ધિ પણ આત્મા નથી. સુષુપ્ત વિજ્ઞાનસ્યાપી અભાવાદ, તમે કહો છો બુદ્ધિ આત્મા છે, સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં હું જાણું છું એ પ્રકારનો પ્રત્યય પણ હોતો નથી. અને તેથી બુદ્ધિ કે વિજ્ઞાન એનું ક્ષણિક વિજ્ઞાન કહે છે. બુદ્ધિ તો બુદ્ધિ વૃત્તિના રૂપમાં છે, પ્રત્યેક ક્ષણે વૃત્તિ બદલાયા કરતી હોય છે, માટે
बुद्धि अर्थात क्षणिक बुद्धि, क्षणिक विज्ञान. बुद्धि એટલે ચૈતન્ય, કોન્શિયસનેસ. અને વિજ્ઞાન કહો, કોન્શિયસનેસ કહો, અક્ષણિક વિજ્ઞાન આત્મા છે. પ્રત્યેક ક્ષણે નવી નવી કોન્શિયસ, નવું ચૈતન્ય જન્મતો હોય છે. પ્રત્યેક નષ્ટ પામનારું ચૈતન્ય નવા ચૈતન્ય જન્મ આપે છે. એ પ્રકારે આ ક્ષણિક ચૈતન્યનો પ્રવાહ જે છે એ આત્મા છે. જે જગત કહો છો એમાં ત્યાં પણ સ્થાયી કશું જ નથી. પ્રત્યેક ક્ષણે જગત નષ્ટ પામી રહ્યું છે અને બીજી ક્ષણે નવું જગત ઉત્પન્ન થઈ રહ્યું છે. અંતે દ્રષ્ટાઓ પ્રત્યેક ક્ષણ નષ્ટ થઈ રહ્યો છે, ઉત્પન્ન થઈ રહ્યો છે. ક્યાંય કશું સ્થાયી છે નહીં. આ સ્થાયીપણું જ ભ્રમ છે. ક્ષણિકતા જ વાસ્તવિકતા છે. માટે આ ક્ષણિક ચેતન છે એ જ આત્મા છે. તો વળી પેલો જે માધ્યમિક આ યોગાચાર માધ્યમિક છે, જે શૂન્યવાદી કહે છે કે નહીં, સુષુપ્ત વિજ્ઞાનસ્યાપી અભાવાત. સુષુપ્તિમાં તો તમારી ક્ષણિક બુદ્ધિ કે ક્ષણિક વિજ્ઞાન પણ નથી. અને એ તો તમે જાગ્રત થો તો અકસ્માત તો અહમ આવે છે, બાકી સુષુપ્તિમાં એવો હોતો નથી. અને શૂન્યમાં આત્મા હતી જે તમે કહો છો કે ક્ષણિક બુદ્ધિ આત્મા છે કે ક્ષણિક વિજ્ઞાન આત્મા છે, પણ એક ક્ષણ ઉત્પન્ન એ પહેલા શું હતું, ક્ષણ પછી શું છે, આ બે ક્ષણની વચ્ચે શું છે? જ્યારે તમે કહો કે ભાઈ પ્રત્યેક ક્ષણે નવો નવો આત્મા ઉત્પન્ન થાય છે, તો બે ક્ષણની વચ્ચે કશું હોવું જોઈએ, તો જ આપણે એક ક્ષણ ને બીજી ક્ષણ કહી શકીએ ને. એક વ્યક્તિને બીજી વ્યક્તિ ક્યારે કહેવાય? બે વ્યક્તિ વચ્ચે કશું અંતર હોય ત્યારે ને. એક વૃત્તિ અને બીજી વૃત્તિ ક્યારે કહેવાય? બે વૃત્તિ વચ્ચે કશું અંતર હોય ત્યારે. આમ એક ક્ષણ ને બીજી ક્ષણ ક્યારે કહેવાય? બે ક્ષણ વચ્ચે અંતર હોવું જોઈએ. એ બે ક્ષણ વચ્ચે શૂન્ય છે. એટલે ક્ષણ પહેલા શૂન્ય હતું, ક્ષણ પછી શૂન્ય છે. મારે તમને ક્ષણિક વિજ્ઞાન દેખાય ત્યારે શૂન્ય જ છે. આમાં શૂન્ય આત્મા છે. વગેરે વગેરે. માયા વ્યામૂળ ચિત્તાનામ તેષામ દૂષણમ ઉચ્યતે. આ બધા જે છે માયા વ્યામૂળ ચિત્તાનામ, ભગવાન મહેશ્વરની માયા છે, એને કારણે આ બધાના ચિત્ત મોહિત થઈ ગયા છે. અને તેથી અનાત્મા છે એમ એમની આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એ બધામાં જે દૂષણ છે એ દૂષણ કહેવામાં આવે છે. આ રીતે આ જે વાવદૂક વાચાળ લોકો એટલે બહુ બુદ્ધિપૂર્વક દલીલો કરનારા, મોટે મોટેથી બોલનારા, કે છે દૈવોપહચિત સર્વે તે દૈવોપહચિત્તા. બિચારા બધા દુર્ભાગ્યગ્રસ્ત દુર્ભાગ્ય લોકો છે ખરેખર. ભ્રાંતા સકલ શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ ન્યાય વિદ્વત પ્રત્યક્ષ વિરુદ્ધાર્થ પરિગ્રાહકા. બધી શ્રુતિમાં, સ્મૃતિમાં, ઇતિહાસમાં, પુરાણમાં, ન્યાયમાં, વિદ્વાન અનુભવમાં બધું જાણીતું છે કે ભાઈ આત્મા ચૈતન્ય છે, બ્રહ્મ આત્મા છે. એ બધું હોવા છતાંય પણ આટલી વસ્તુઓ છે. વિચાર કરો. એવું નથી કે આ બધા મતો જ્યારે હતા ત્યારે શ્રુતિ કે ઉપનિષદ ન હતા. ત્યારે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, ન્યાય, અજ્ઞાની મહાપુરુષ બધું હતું. અને છતાં પણ એમના મતને ન અનુસરવું અને કોઈક રીતે એમના મનમાં આના વિશે વિરોધ જન્મવો. ઘણા લોકોને અમુક વસ્તુ સામે વિરોધ, ભગવાનનું નામ સાંભળીને જ નથી કે એવો એક આવેગ જન્મે. ભગવાન ઈશ્વર વાત કરે ને આવેગ જન્મે. તેથી આટલા પ્રમાણ પોતાની સમક્ષ હોવા છતાં પણ દૈવોપહત ચિત્તા અત્યંત દુર્ભાગ્ય લોકો. તેથી આ બધાનો જે વિરોધ છે, વિરુદ્ધાર્થ પરિગ્રાહકા. આ બધું અત્યંત પ્રબળ પ્રમાણ હોવા છતાં પણ એને વિરુદ્ધ અર્થને જ ગ્રહણ કરનારા, એમાં જ એમને સંતોષ થાય. કે ન તેષામ માર્ગ આત્મના શ્રેયોર્થભી સ્વપ્ન બી અનુસરણીય. આવા લોકોનો માર્ગ પોતાનું કલ્યાણ ઈચ્છનારા જે સાધકો છે એમણે આવા લોકોનો માર્ગનું સ્વપ્નમાં પણ અનુસરણ ના કરવું જોઈએ. એટલે કહ્યું દેહમ પ્રાણમપી ઇન્દ્રિયાણી ચલામ બુદ્ધિમ શૂન્યમ વિદુઃ ચકારાદ તાર્કિકાદિ અભિમતાત્મના આત્માનમ બુદ્ધિમ ચ શૂન્યમ વિદુઃ. થોડાક અમે કહે એ સિવાય કેટલાય બધા છે
આત્મ વિશે પોતપોતાના અભિપ્રાય ધરાવનારા એ બધાને સમજી લેવાના અંદર. સ્ત્રી બાલાન જડોપમાસ્ત્વમેધિ ભ્રાંતા ભૃષમવાદિન. જડ બુદ્ધિના મનુષ્ય ભ્રાંત તો અત્યંત ભ્રાંતિ પામેલા. ભ્રાંતિ કોને કહેવાય? જે નથી એને સાચું માનવું અને રજ્જુ સર્પને સાચું માનવો, અવિવેકને કારણે અધ્યારોપ કરવો અને જે અસત્ય છે સત્ય માનવું અને સત્ય છે એની ઉપેક્ષા કરવી, એના ભ્રાંતિ. ભ્રાંતા ભૃષમવાદિન, બહુ વાચાળ લોકો છે, જોર દલીલો કરનારા છે, પોતે આ પ્રકારની ભ્રાંત માન્યતા ધરાવનારા છે. એટલું જ નહીં પરંતુ અનેક ઉપદેશ કરીને અનેકને ભ્રાંતિમાં નાખનારા છે. પાછા તકલીફ એ છે, અલા ભાઈ તમે બેસી રહો ઘરમાં તો વાંધો નથી, પણ નહીં ચારે બાજુ પાછા પોતાના મતનો પ્રચાર કરવા. વૃષમવાદિન નનુ એતે વાદિન પરીક્ષકાદિ કિમિતિ એવં નાસ્તિકઃ સંતઃ અન્યથા અન્યથા તત્વં પ્રતિપદ્યન્તે. આ બધા જે બહુ બુદ્ધિશાળી લોકો છે, પરીક્ષક આપી સામાન્ય માણસ બિચારો છે, જેને શાસ્ત્રનો કોઈ પરિચય જ નથી, કોઈ સત્સંગ નથી, એ જાત જાતના અભિપ્રાય ધરાવતો હોય તો સમજાય. પણ આ તો બુદ્ધિશાળી લોકો છે, એમણે આના શાસ્ત્રો વાંચેલા છે અને પરીક્ષા કર્યા પછી વિચાર કર્યા પછી આવા અભિપ્રાય પર આવેલા છે. તો કે આવી જાત જાતના અભિપ્રાયો ધરાવતા છે. ઈશ્વર અનુગ્રહ ભાવાત, બસ આનું એક જ કારણ છે, ભગવાન દક્ષિણામૂર્તિના અનુગ્રહનો અભાવ છે. ये तो आस्तिका श्रुति स्मृति उक्त मार्गेण कर्मानुष्ठान भगवंतम परमेश्वरम सेवन्ते. ये लोग प्रयत्न पूर्वक ईश्वर अनुग्रह प्राप्त करे છે. શાસ્ત્રમાં સ્મૃતિમાં અને આ રીતે શાસ્ત્રમાં જે માર્ગ કયો છે, ધર્મનો માર્ગ, સત્કર્મનો માર્ગ, ઉપાસનાનો માર્ગ, શ્રુતિ સ્મૃતિ યુક્ત માર્ગેણ કર્માનુષ્ઠાને ને ભગવંતમ સેવંતે. જે લોકો ભગવાનની પરમેશ્વરની સેવા કરે છે એ અનુગ્રહ પ્રાપ્ત કરે છે. આ લોકોએ ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કર્યો નથી, ઈશ્વરના અનુગ્રહના અભાવને કારણે આવું થાય છે. તો ઈશ્વર અનુગ્રહ કેમ પ્રાપ્ત કરો? ઈશ્વરને ખુશ કરવાથી, એટલે કે ઈશ્વર ઉપદેશેલા માર્ગ અનુસરણ કરવાથી. તો શાસ્ત્રમાં સ્મૃતિમાં પુરાણમાં ઈશ્વરે સ્વયં આ બધા જે ધર્મ માર્ગ છે, ભક્તિ માર્ગ છે, કર્મ માર્ગ છે, એનો સ્વયં ઉપદેશ કરેલો છે. તેથી એ માર્ગ અનુસરણ કરવાથી અને તેથી કર્મ ઉપાસના દ્વારા ઈશ્વરની આરાધના કરવાથી જે લોકોએ ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત કરેલો છે, તેષામ પરમેશ્વર પ્રસાદાત નહિતાદૃશો વ્યામોહ. એ લોકોને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો વ્યામોહ અવિયતનો મહાન મોહ જે છે એ જન્મતો નથી. માયા શક્તિ વિલાસ કલ્પિત મહાવ્યામોહ સંહારિણે દક્ષિણામૂર્તે. ભગવાન દક્ષિણામૂર્તિ એની માયા જ છે, કામ કરે છે. ભગવાન દક્ષિણામૂર્તિની માયા શક્તિ વિલાસ કલ્પિત મહાવ્યામોહ. ભગવાન દક્ષિણામૂર્તિની માયા, આ માયા શક્તિ જે છે એનો વિલાસ, એ વિલાસને કારણે કલ્પિત કે ઉત્પન્ન થયેલા જે મહાવ્યામોહ છે, મોહ, વ્યામોહ, મહાવ્યામોહ. જગતના વિષય પ્રત્યે મોહ હોય અને કર્મ ઉપાસના મળે વ્યામોહ હોય, આત્મા વિશે મહાવ્યામોહ. તો આ ભગવાનની માયાએ જ આ બધાને ખરેખર તો ભ્રાંતિમાં નાખેલા છે. તો ભગવાન સદાશિવ પોતે જ પોતાની માયાથી વાવદોગ બને એમ કહેવાય. ભગવાન અસુર બનનારો ભગવાન જ છે પોતાની માયાના કારણે, અથવા ભગવાનની માયાએ આ બધા લોકોને ભ્રમમાં નાખેલા છે અને તેથી આવા જાત જાતના અભિપ્રાયો ધરાવનારા છે. તો વ્યામોહ સંહારણે, આ પ્રકારે ભગવાનની માયા શક્તિના વિલાસથી જ મહાન મોહ જન્મેલો છે, એનો સંહાર કરવો એનો સ્વભાવ છે. સંહારણે ઇન પ્રત્યે બતાવે છે. સંહર્તુમ નાશયતુમ શીલમસ્યેતિ. આવી માયાની શક્તિનો એને આ મોહ, માયાથી જન્મેલા આ મોહનો નાશ કરવો એનો સ્વભાવ છે,
એવા ભગવાન દક્ષિણામૂર્તિ જે અમારા ગુરુના રૂપમાં છે એને નમસ્કાર. આ પ્રકારે આ શ્લોકમાં મોટા ભાગના બધા અભિપ્રાયો છે અભિપ્રાયોનું ખંડન કરવામાં આવ્યું. સૌથી વધારે પ્રબળ શૂન્યવાદી છે. એનો જુદો એક આખો શ્લોક 6ઠ્ઠા શ્લોકમાં શૂન્યવાદને ઉદ્દેશીને એનું ખંડન કરવામાં આવે છે. એની ભાગવતનો શ્લોક કહેવામાં આવ્યો, યેષાં સ એવ ભગવાન દયેદનંતઃ સર્વાત્મના શિરપદો યદિ નિર્વૈલિકમ. જે ભગવાનને નિષ્કપટ રીતે ભગવાનને આશ્રય લેતો હોય છે એવા ભક્ત માટે અનંત જે ભગવાન છે જ્યારે દયા કરે તે દુસ્તરામ અતિતરંત છે દેવમાયામ. એ જેને તરવી અત્યંત કઠિન છે કે અશક્ય છે એવી દેવમાયાને એ લોકો તરી જાય. ટૂંકમાં આ ભગવાનની માયાને કોણ તરી જાય? જે જેના પર ભગવાન દયા કરે. કોના ભગવાન દયા કરે? જેણે નિષ્કપટતા ભગવાનનો આશ્રય લીધો છે એવા ભક્તો પર ભગવાન દયા જ્યારે કરે છે ત્યારે તરવી અશક્ય એવી માયાને ભગવાનની કૃપાથી આ ભક્તો તરી જાય છે. નૈશામ મહાતિથિ સ્વશૃગાળ ભક્ષ્ય. અને ત્યાર પછી આ કૂતરા બિલાડા કે શિયાળાથી ભક્ષ્ય એવા દેહ છે એમાં અહમ મમતી ક્યારે પણ આ ભક્તોને જન્મતી નથી. એ જ કહ્યું, એવમેષા મહામાયા વાદ્યના વિમોહિની યસ્માત સાક્ષાત કરે સદ્યો લીયતે ચ સદાશિવે. એવમેષા મહામાયા વાદ્યના મોટા મોટા જે મોટા વિદ્વાનો છે મોહમાં નાખનારી આ ભગવાનની મહામાયા છે. યસ્માત સાક્ષાત કરે સદ્યો લીયતે સદાશિવે. તેથી ભગવાન સદાશિવનો સાક્ષાત્કાર થાય ત્યારે આ માયા જે છે એ લીન થઈ જાય છે. દેહેન્દ્રિયા સુહીનાય માણ દૂર સ્વરૂપેણે જ્ઞાનાનંદ સ્વરૂપાય દક્ષિણામૂર્તે નમઃ. દેહેન્દ્રિયા સુહીનાય, આ દેહ ઇન્દ્રિય પ્રાણ આ સર્વથી રહિત માણ દૂર સ્વરૂપેણે બધા પ્રમાણથી જે પર છે, એટલે કે જે બધા કોઈ પણ પ્રમાણની મર્યાદામાં જે આવતા નથી. માનવ સ્વરૂપેણે જ્ઞાન આનંદ સ્વરૂપાય, જે જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવા ભગવાન દક્ષિણામૂર્તિને નમસ્કાર. તો એ 6ઠ્ઠા શ્લોકમાં શૂન્યવાદની વાત કરે છે. નનુ શૂન્યવાદના સુષુપ્તો કસ્યાપી અનુપલંભાદ. શૂન્યવાદી શું કહે છે? સુષુપ્તિમાં કશી વસ્તુનો અનુભવ થતો જ નથી. શૂન્ય એવા આત્મા એથી આત્મા શૂન્ય છે ઇતિ યુક્તમ તસ્ય કેમ સમાધાનમ. તો બધાનું સમાધાન તો કર્યું. આ દેહાત્મવાદનું ખંડન તમે પ્રાણાત્મવાદથી કર્યું, ઇન્દ્રિય એનાથી ખંડન વળી ઇન્દ્રિયાત્મવાદથી કર્યું, એનું ખંડન વળી ક્ષણિક વિજ્ઞાને કર્યું, એનું ખંડન તમે શૂન્યવાદ એમાં થયું છે. એક વાતથી બીજાનું ખંડન થયું. પણ શૂન્યવાદે કહ્યું કે સુષુપ્તિની અંદર કોઈ અનુભવ છે જ નહીં, ત્યાં ચૈતન્ય ક્યાં છે? તો તમે એનું શું સમાધાન કર્યું? સ્વપ્ને વિશ્વમ યથા તત્સમ જાગ્રત્યપી તથેતિ ચેત સુષુપ્તો કસ્ય કિમ ભાતિ કસ્થાયી તત્ર ચેતન. તમે કહો છો કે સ્વપ્નમાં જગત જે છે એ તો જાણે પરમાત્મા વડે પ્રકાશિત છે, દૃશ્ય છે, તે અનુભવ છે. જાગૃતિ આપી જાગ્રત અવસ્થાની અંદર પણ ચૈતન્ય છે એમ તમે કહો છો. ચાલો, સુષુપ્તો કસ્ય કેમ ભાતિ, એ ચૈતન્ય જો હોત તો સુષુપ્તિની અંદર કસ્ય કેમ ભાતિ. સુષુપ્તિમાં કોણ દ્રષ્ટા છે અને એ શેનો અનુભવ કરે છે? કસ્થાયી તત્ર ચેતન. જો ચૈતન્ય સ્થાયી હોત, નિત્ય હોત, તો સુષુપ્તિમાં પણ પ્રકાશમાન હોત અને તેથી સુષુપ્તિનો પણ અનુભવ કરનાર હોવો જોઈએ ને. આપ કહો છો કે ચૈતન્ય આત્મા છે, ચલો જાગ્રત અવસ્થામાં સતત જાગ્રત અનુભવ કરનાર કોઈ ચૈતન્ય છે અને અનુભવનો વિષય છે.
સ્વપ્નાવસ્થાની અંદર પણ અનુભવ કરનાર ચૈતન્ય છે, અનુભવનો વિષય છે. સુષુપ્તિમાં કોણ છે? જો તમે કહો છો એ પ્રમાણે આત્મા ચૈતન્ય હોય અને નિત્ય હોય તો સુષુપ્તિમાં હોવો જોઈએ ને. ત્યાં પણ આપણને અનુભવ થવો જોઈએ, ત્યાં સભાનતા હોવી જોઈએ. સુષુપ્તુ કસ્ય કિમ ભાતિ, સુષુપ્તમાં કયો દ્રષ્ટા છે અને એને શું અનુભવ થાય છે? કસ સ્થાયી તત્ર ચેતન, અને સુષુપ્તિમાં કોઈ સ્થાયી ચૈતન્ય કોણ છે? ન કોબી તત્ર ચેતન ન કશ્યાપી કિમપી ભાતિ. ભાવાર્થ એ છે કે સુષુપ્તિમાં કોઈ ચેતન નથી, ત્યાં કોઈ દ્રષ્ટા પણ નથી અને એનું કોઈ દૃશ્ય પણ નથી. ત્યાં કોઈ જોનાર નથી, અનુભવ કરનાર નથી, અનુભવનો વિષય નથી, કશું નથી, શૂન્ય છે. અતઃ નાસ્તિ તદ અભિમતા આત્મા યદિ શૂન્યવાદી મન્યતે. તેથી તમે જેને માનો છો એવો સ્થાયી નિત્ય ચૈતન્ય આત્મા છે નહીં. સુષુપ્તિમાં ક્યાં છે? સર્વમ ચ ક્ષણિકમ શૂન્યમ સર્વમ એવ સ્વલક્ષણમ વગેરે. ટૂંકમાં પછી આ પ્રકારનો શૂન્યવાદીનો મત છે. પછી તો એનો બહુ મોટો આખો વિસ્તાર કરે પોતાના મતનો. તો ટૂંકમાં સુષુપ્તિ અર્થાત ગાઢ નિદ્રામાં કોઈ પ્રકારનો અનુભવ થતો નથી. જેમ જાગ્રતમાં આપણે અનુભવ થાય છે, મારે જાગ્રતમાં ચેતન આત્મા છે, અનુભવ કરનાર છે. સ્વપ્નો પણ અનુભવ થાય છે, મારે સ્વપ્નમાં ચેતન આત્મા છે. એ ચેતન આત્મા સુષુપ્તિમાં હતો, સુષુપ્તિમાં અનુભવ થતો હતો. અને તો આપણને સુષુપ્તિમાં જે ભાન હોત ને કે અત્યારે અનુભવી રહ્યો છું એવું તો થતું નથી. અને માટે સુષુપ્તિમાં કોઈ ચૈતન્ય નથી. તેથી શૂન્ય એ છે કે દ્રષ્ટા પણ નથી, દૃશ્ય પણ નથી, કશું નથી, માટે શૂન્ય છે. આ જે અભિપ્રાય યોગા હવે માધ્યમિક બૌદ્ધ જે કહ્યો એનું શું સમાધાન? તો એના માટે છઠ્ઠો શ્લોક કહે છે, રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશો માયા સમાચ્છાદનાદ સન્માત્રઃ કર્ણોપસંહરણતો યો ભૂત સુષુપ્તઃ પુમાન. પ્રાગસ્વાપ્સ્વમિતિ પ્રબોધ સમયે યઃ પ્રત્યભિજ્ઞાયતે તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશ. રાહુગ્રસ્ત તો ગ્રહણ દૃષ્ટાંત, કેટલા સુંદર દૃષ્ટાંત, વિચાર કરો, બ્રિલિયન્ટ. જેવી રીતે નાના છિદ્ર ઘટોદર સ્થિતમાં એ દૃષ્ટાંત આપ્યો, તેમ આ છઠ્ઠા શ્લોકની અંદર એ ગ્રહણનું દૃષ્ટાંત આપે છે કે વસ્તુ દેખાતી નથી, મળે નથી એવો નિયમ નથી. રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશ. રાહુથી ગ્રસ્ત થયેલા, રાહુ જેને ગળી ગયો છે એવો સૂર્ય કે ચંદ્ર હોય, સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય ત્યારે એ સૂર્યચંદ્ર દેખાતા નથી, કારણ કે રાહુ એમને ગળી ગયો છે. સદૃશો માયા સમાચ્છાદન. આત્મા પણ સુષુપ્તિમાં આવો થઈ જાય છે. માયા સમાચ્છાદનાત, માયા વડે સારી રીતે આચ્છાદિત થઈ ગવાના કારણે સુષુપ્તિમાં આત્મા રાહુ વડે ગળાયેલા સૂર્ય ચંદ્ર સમાન છે. નથી એમ નથી. એ પુમાન પ્રત્યેક રૂપ પરમેશ્વર. ક્યારે? સુષુપ્તિનું વર્ણન કર્યું. સન્માત્ર કર્ણોપસંહરણ તો યોગ સુષુપ્ત પુમાન કર્ણ ઉપસંહરણત. બધી ઇન્દ્રિયો અંતઃકરણ બધાને સંકેલી દેવામાં આવે. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ બધાને સંકેલી લેવામાં આવે. અને ત્યારે એ પુમાન અર્થાત પરમાત્મા એ શૂન્ય બની જતો નથી, નષ્ટ થઈ જતો નથી, પણ સન્માત્ર
પરમાત્માનું આનંદ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ પણ ત્યાં આગળ ઉપલબ્ધ નથી, તો સન્માત્ર સતમાત્ર તો છે. यह पुमान सुषुप्त अभूत, जे पुमान परमात्मा सुषुप्त बनी गयो. ले पुमान प्रत्येक रूप परमेश्वर कर्णोपसंहरणतः. થયું શું કે તમને સુષુપ્તિમાં તમને જેમ લાગે છે કે સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં કશો અનુભવ થતો નથી, એ વાત સાચી નથી. ગાઢ નિદ્રામાં અનુભવ થતો નથી, વાત સાચી નથી. જાગ્રત સ્વપ્નમાં જે પ્રકાર અનુભવ થાય એ પ્રકારનો અનુભવ ન થતો હોય. જાગ્રત સ્વપ્નમાં આપણને વિશેષ વિજ્ઞાન હોય છે. આ ઘટ છે, પટ છે, મઠ છે, અને તેથી આપણે દરેક પદાર્થને એકબીજા કરતા જુદા પાડીને જાણી શકીએ છીએ. એ શેને કારણે? ઇન્દ્રિયોને કારણે. જેમ ચોથા શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું તેમ ઇન્દ્રિય દ્વારે જ્યારે ચૈતન્ય બહાર જઈને વિષયનો સંપર્ક કરે ત્યારે વિષયાકાર વૃત્તિ જન્મે. રીતે વિષયનું વિશેષ જ્ઞાન થાય કે આ ઘડો છે, આ વસ્ત્ર છે. ટૂંકમાં વિશેષ જ્ઞાન માટેનું સાધન કયું છે? ઇન્દ્રિયો છે અને મન. એટલે કે કર્ણોપસંહરણ થાય. વિશેષ વિજ્ઞાન હેતુ ચક્ષુરાદિ કર્ણાનામ ઉપસંહારાદ. આપણે ઘટપટ વગેરે વિષયોનું વિશેષ વિજ્ઞાન કરાવનારી જે જ્ઞાનેન્દ્રિયો છે અને આપણું અંતઃકરણ છે, એ બધાને સંકેલ લેવાના કારણે ત્યાં આગળ વિશેષ જ્ઞાન નથી. જ્ઞાન નથી એવું કોને કહ્યું? હું કશું જાણતો નથી, સુષુપ્તમાં જ્ઞાન નથી એવું નથી, વિશેષ વિજ્ઞાન નથી. એટલે કહ્યું કે પ્રજ્ઞાન ઘન એકીભૂત સુષુપ્ત સ્થાન એકીભૂત પ્રજ્ઞાન ઘન. અને આ બધું પ્રજ્ઞાન વિશેષ જ્ઞાન છે, બધું ઘન બની ગયું. અર્થાત હવે એક બીજા વિષયો બધા છે, એ વિષયને આપણે જુદા નથી પાડી શકતા, એટલે વિષયની વિશેષતાનું જ્ઞાન નથી. આ ઘટમાં ઘટપણું છે, પટમાં પટપણું છે. આ વિશેષતાનું જ્ઞાન કરનાર ઇન્દ્રિયો ન હોવાના કારણે એ વિશેષ જ્ઞાન નથી. આ બધી વિશેષતાઓ એક લીન થઈ ગઈ છે પ્રજ્ઞાન ઘન, અને તેથી નિર્વિશેષ જ્ઞાન તો છે. સન્માત્ર ત્યારે પરમાત્મા ત્યારે હોવાપણું જ માત્ર ત્યારે છે, એનું ભાસવાપણું પણ નથી. કેમ? કારણ કે આ રાહુ જેવી રીતે આ સૂર્યચંદ્રનું ભાસવાપણું રાહુને કારણે જેવી રીતે ઉપલબ્ધ નથી, તેવી રીતે પરમાત્માનું ભાસવાપણું પણ આ માયાથી આચ્છાદિત થવાને કારણે ઉપલબ્ધ નથી. પણ ત્યારે હોવાપણું તો છે જ. પૂર્ણાનંદાદિરૂપેણ સ્ફુરમ અપ્રકાશમાનતયા કેવલમ સન્માત્ર અવસ્થિત સન. તેથી પરમાત્માનો આનંદ અને પરમાત્માનું ચૈતન્ય સ્વરૂપ જે છે એ ત્યાં પ્રકાશમાન નથી, માત્ર ભગવાન ત્યારે સત હોવા માત્ર રહ્યો છે. સુષુપ્ત અભૂત સુપ્તિમ પ્રાપ્ત. અભૂત ત્યારે સુષુપ્તિને પ્રાપ્ત થયો. પણ ત્યારે મુક્ત થઈ જતો નથી, એટલો ફેર છે. કરણ અભાવે બી પૂર્ણાનંદ ભાનવત મુક્તાત્મ સકાશાત સુષુપ્તાત્મન વૈષમ્યમાં. આવી સ્થિતિ સમાધિમાં હોય છે. જે પ્રકારની સ્થિતિ સુષુપ્તિમાં હોય છે એવી સ્થિતિ સમાધિમાં પણ હોય છે. પણ સમાધિમાં જે મુક્ત પુરુષ છે એમાં અને આ સુષુપ્ત પુરુષમાં તફાવત શું છે? માયા સમાચ્છાદના. સુષુપ્તિમાં આ આત્મા જે છે એ માયાદી સાથે આચ્છાદિત થયો છે, એટલા માટે એને કશું ભાન નથી. ત્યારે આનંદ અનુભવ છે, પરંતુ એ અનુભવ આડે અજ્ઞાનનું આવરણ છે. જ્યારે સમાધિમાં એવું અજ્ઞાનનું આવરણ હોતું નથી. મહાન તફાવત છે. તો સ્વરૂપ અપ્રકાશમાન છે, સ્વરૂપતઃ સત્વ જે સ્પષ્ટ પ્રકાશમાન નથી અને છતાં છે. એનું દૃષ્ટાંત આપ્યું. રાહુ ગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશ. જે રીતે રાહુએ ગ્રસ્ત કર્યા હોય સૂર્ય કે ચંદ્ર, ત્યારે સૂર્યચંદ્ર સ્પષ્ટ પ્રકાશમાન નથી અને છતાં બધા જાણે છે કે છે તો ખરો. સૂર્યનું ગ્રહણ થયું હોય ત્યારે પણ આપણે ખબર તો હોય છે સૂર્ય ભલે પ્રકાશિત ન થતો હોય આપણા ચક્ષુ માટે, તો પણ એ છે એનું હવા પણ ઢંકાઈ જતો નથી. તો રાહુ શું કરી શકે?
સૂર્ય ભાસવાપણું છે એને ગ્રહણ કરી લે. સૂર્ય હવાપણાનો એ નાશ ન કરે તેવી રીતે સુષુપ્તિ અંદર પણ પરમાત્માનું ભાસવાપણું છે એ સ્પષ્ટ નથી, પરંતુ હવાપણું તો રહે છે. રાહુ પણ સૂર્યના હવાપણાને ગ્રહણ ના કરી શકે, અને તેથી ગ્રહણ વખતે પણ સૂર્ય છે એ તો સ્પષ્ટ રહે છે. યથા રાહુણા ગ્રસ્તો દિવાકર ચંદ્રો વા સુરમ ન પ્રકાશ ઇત્યાવતા દિવાકરશ્ચ ચંદ્રમસ્વા ન સત્વમ. ગ્રહણ વખતે સૂર્ય કે ચંદ્ર આપણને સ્પષ્ટ જણાતા નથી, માટે નથી એવું નથી કહેતા, કારણ કે ત્યારે પણ છે એ તો આપણે જાણીએ છીએ. તદ્વત કર્ણાનાપસંહારાત માયા આવૃતત્વાચ સુષુપ્તુ સ્ફુરણાત્માને ભાસતે. અંતે રીતે બધી આપણી ઇન્દ્રિયોનું સંકેલી દેવાને કારણે અને માયાના આચ્છાદનને કારણે સુષુપ્ત આત્મા સ્પષ્ટ પ્રકાશમાન નથી, એટલા માટે નથી એવો નિર્ણય કરવો તો મૂર્ખતા છે. એટલે આપણે શૂન્યવાદીને કહેવાનું કે ભાઈ તમે જે સુષુપ્તનો અનુભવ આત્મા અસત છે, આત્મા નથી, એ સિદ્ધ કરવા માટે તમે જે સુષુપ્તનો અનુભવ ટાંકો છે, ખોટી વાત છે. સુષુપ્તિમાં પણ આત્માનું ન હોવા પણ સાબિત થતું નથી. સુષુપ્ત માત્ર આત્મા ન ભાસવા પણ સાબિત થાય છે, ન હોવા પણ નહીં. જેમ સૂર્ય ચંદ્રનું ગ્રહણ થયું ત્યારે એનું ન ભાસવા પણ બરાબર છે, પણ ન હોવા પણ સિદ્ધ થતું નથી. તે રીતે સુષુપ્તિના અનુભવથી પણ આત્માનું ન હોવા પણ સિદ્ધ થતું નથી, માત્ર ન ભાસવા પણ જણાય છે. તમે દ્રષ્ટાંત આપ્યું ને એમ તે સિદ્ધ નનું રાહુગ્રસ્તસ્ય સૂર્યસ્ય ચંદ્રમસો વા સુરમ અપ્રકાશ સુપ્રકાશ અભાવે ચક્ષુષા અવિશેષ સર્વહિ ગ્રહણાત. તમે સૂર્યચંદ્રની વાત જવા દો. હા, એ ખરું, સૂર્યચંદ્રનું ગ્રહણ થાય ત્યારે ભલે સ્પષ્ટ પ્રકાશ થવાનો હોય, પણ બધાને ખબર છે, બધાને દેખાય છે કે છે, અને એને જોનારો કઈ છે? આત્મા કે નથી સત્વાનુભવ એવું છે સુષુપ્તમાં જે કહે કે આત્મા છે. તમે સૂર્ય ચંદ્ર દ્રષ્ટાંત આપ્યું કે ગ્રહણ થાય ત્યારે સ્પષ્ટ પ્રકાશમાન નથી, પણ એને જોનારા તો કહે છે ને કે સૂર્ય છે, ચંદ્ર છે, અને તેથી એના દ્રષ્ટા હોવાને કારણે સૂર્ય ચંદ્ર હોવા પણ સાબિત થાય છે. એવી રીતે સુષુપ્તિમાં આત્મા માયાથી ગ્રસ્ત છે ત્યારે એ છે એવું કહેનારું કઈ છે? એનું હોવા પણ સિદ્ધ કરવાનું તમારું પ્રમાણ છે. ઇતિ આશંક્ય સુષુપ્તૌ આત્મનોપી અવિશેષતઃ ભાનમ સાધયતિ. સુષુપ્તિમાં આત્માનું અવિશેષતા તો ત્યાં પણ અનુભવ તો છે, ભાઈ સુષુપ્તિમાં પણ આત્માનો અનુભવ છે. જેમ સૂર્યચંદ્રનું ગ્રહણ થાય ત્યારે વિશેષ વગર સૂર્યપણાની ચંદ્રપણાના વિશેષ વગરનો અનુભવ જેમ થાય છે, તે રીતે આત્માનો પણ એવા વિશેષ વગર અનુભવ સુષુપ્તમાં છે. કેવી રીતે? પ્રાગ સ્વાપ ઇતિ પ્રબોધ સ્વાસ્મ ઇતિ પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાયતે. કેવા કેવા લોકો હશે, કેવી કેવી દલીલો ચાલતી હશે. એ વખતે મહારાજ જાણે ચારે બાજુ ફરતા હશે, દિગ્વિજય, અનેક બધા 72 બધા જાત જાતના મત ધરાવનારા બધા લોકો હશે. કેવી દલીલો ચાલતી હશે. એ લોકોને શાંત કરવા માટે કેટલું બુદ્ધિ કૌશલ્ય જોઈએ. ટૂંકમાં એ બધાના જ અભિપ્રાયો છે કે દર્શનો છે એનું તો આપણને સ્પષ્ટ અભિપ્રાય સમજ હોવી જોઈએ. એમાં શું દોષ છે એની સ્પષ્ટ સમજ હોવી જોઈએ, અને એ દોષ બધા દેખાય ને કેવી રીતે એમને ખરેખર જ્ઞાન થાય, પાછું એમને સમજ પડે એ કેવી એ પ્રકારની પણ સ્પષ્ટ જે દલીલ હોવી જોઈએ. તો પ્રભુ યહ સુષુપ્તિકાયના આત્મા પ્રબોધ સમય, ભાઈ જે ઊંઘી ગયો હતો ને એ જ આત્મા ઉઠીને કહે છે, સવારે કહે છે યહ પ્રત્યભિજ્ઞાય પ્રાગ સ્વાપ સમાહમિતિ પ્રબોધ સમય યહ પ્રત્યભિજ્ઞાય. પ્રબોધ સમય જાગે ત્યારે પ્રાગ અસ્વાપસમ અહમ, હું જે પહેલા સૂતો હતો એ જ અત્યારે જાગ્યો. ઉઠીને માણસ શું કહે છે? હું જે સૂતો હતો તે જ જાગ્યો. સવાર ઉઠી ત્યારે હું નવો જ માણસ ઉભો થયો, એવું તો નથી થતું. એવું કોઈને થતું નથી કે બસ
હું આ ક્યાં હતો જ નહીં એવો આત્મા અત્યારે હું જન્મ્યો. બૌદ્ધ લોકોનું તો કંઈ સમજ જ નથી પડતું. ટૂંકમાં શૂન્ય સમજવું કેવી રીતે? પણ વેદાંતના પ્રત્યભિજ્ઞા એટલે અનુસંધાન. પ્રત્યભિજ્ઞા કોને કહેવાય? તત્તા ઇદંતા અવગાહી જ્ઞાનમ. તે પણ ને આ પણ સ્વયં દેવદત્ત એ પ્રત્યભિજ્ઞા કહે છે. સ્વયં સહ એટલે તત્, એમ એટલે ઇદમ. જે પેલું એટલે આ દેવદત્તમાં પેલા પણ આ પણ બંનેનું અવગાહ કરનાર જે જ્ઞાન છે એને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે. એ આ પેલો જ આ દેવદત્ત છે. પેલો જ આ દેવદત્ત છે. દેવદત્ત જોયું ત્યારે માત્ર દેવદત્ત જ નહીં, પરંતુ આપણે શું થાય, પેલો જે જોયેલો એ આ છે. આ છે પેલો જ જોયેલો છે. અહીં દેવદત્તાના અનુભવમાં પેલા પણ આ પણ બંને સમાયેલું છે. સ્વયં દેવદત્ત આ પ્રકાર જ્ઞાનને પ્રત્યભિજ્ઞા કહે છે. ઓળખવું એમાં સંસ્કાર ઇન્દ્રિય સંપ્રયોગ ઉભયજન્યમ જ્ઞાનમ. ખાલી ઇન્દ્રિયજન્ય જ્ઞાનને આપણે પ્રત્યક્ષ કહીએ, પણ આ ઘણાના માત્ર જોઈએ તો પ્રત્યક્ષ કહેવાય. પણ ગઈકાલે હતો, ગયા વર્ષે એ જ આ ઘડો છે એ ઓળખને શું કહેવાય? પ્રત્યભિજ્ઞા કહેવાય. આ તો ગયા વર્ષ વાળો જ છે. હા, એ જ લઈ આવ્યા. અચ્છા, નવો છે કે ગયા વર્ષનો છે? ગઈકાલ વાળો જ છે. અને આ રીતે તત્તા ઇદંતા એટલે આ પ્રત્યભિજ્ઞા છે ને, એમાં બે વસ્તુ આવે. ઇન્દ્રિય સંપ્રયોગ પણ આવે અને સંસ્કાર પણ આવે. એટલે કે આ ઘડો મારી સમક્ષ છે, ઇન્દ્રિયથી આ ઘડાનો સંપર્ક થયો અને તેથી પ્રત્યક્ષ જ્ઞાન જન્મ્યું. જોઈએ ભૂતકાળમાં થયેલા અનુભવના સંસ્કાર પણ જાગૃત થાય અને ત્યારે આપણને ઓળખાણ થાય કે આ એ જ ઘડો છે. એના જાગૃત થાય તો પછી પ્રત્યભિજ્ઞા ના રહે. માણસે જોઈએ ખરા પછી યાદ ના આવે. તો પેલા હા ઓળખ્યા, કાંતાબેન હતા, હા ઓળખ્યા. એ શું એટલે તરત તમે યાદ આવે કે 25 વર્ષ પહેલા જે મળેલા વર્ષોની અંદર એ જ તમે આ છો. ભલા લોકો ઓળખાય તો બધાને ઓળખતા જ હોય. હા, એ પ્રત્યભિજ્ઞા. પેલા સંસ્કાર ભૂતકાળ અનુભવ કરેલો ને સંસ્કાર જાગૃત થયા, અત્યારે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે. આ બધાનો સમન્વય જ્યારે થાય ત્યારે આપણે ઓળખીએ. આ રીતે પૂર્વ અનુભવેલા પદાર્થ ઓળખો એને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે. સ્વયં દેવદત્ત આ એક વેદાંતનું બહુ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. તે જ રીતે યહ પ્રત્યભિજ્ઞા જાગે ત્યારે આ પુમાનને આત્માને પ્રત્યભિજ્ઞા ઓળખ જન્મે છે. યહ સુષુપ્ત કાળેના આત્મા પ્રબોધ સમયે ઉત્થાન સમયે પ્રત્યભિજ્ઞા એ પરમાત્મા જે બધી કારણ અર્થાત ઇન્દ્રિયોને સંકેલી લેવાના કારણે. હવે ઇન્દ્રિયોને સંકેલી લઈએ એટલા માટે ઊંઘી જેવો નિયમ નથી. યોગી પણ પોતાની ઇન્દ્રિયો સંકેલી લે એટલા માટે સુષુપ્ત જેવું નથી. એટલે કે માયા સમાચ્છાદનાત ઇન્દ્રિયો સંકેલી લેવામાં પણ આવી છે અને જોડે જોડે આ માયાનું અજ્ઞાનનું શરીરનું આચ્છાદન મળે ત્યારે સુષુપ્તિ જન્મે. માત્ર ઇન્દ્રિય સંકેલવાથી જ નહીં, સમાધિ પણ જન્મે. પણ તો આ રીતે જે સુષુપ્તિ સમય હતો એ જ જ્યારે જાગે છે ત્યારે એને આવી રીતે યાદ આવે છે. શું યાદ આવે છે? પ્રાક યોમસ્વાપ્સમ સહિદાન જાગરમેથી. પહેલા હું જે સૂતો હતો એ સુપ્ત પુરુષ અત્યારે હું જાગું છું. એવું કદાચ ઉઠીને આપણે કહેતા ના હોઈએ. સવારે કે જાહેર નથી કરતા કે હા હું ઉઠેલો હું તો જ જાગું. છતાં એ પ્રકારનો જ આપણો અનુભવ, એ પ્રકારનો આપણું વર્તન હોય છે. હું જાગ્યા પછી જાણે નવો જ માણસ હોય ને ફાંફા મારતો હોઉં કે શું, એવું ત્યાં નથી થતું. એનો જ માણસ ગઈકાલે સૂતો તો એ જ અત્યારે સુવા ગયેલો એ જ જાગું છું. એ પ્રકારની સમજ સહિતનો મારો વ્યવહાર હોય છે. એટલે કે મારા વ્યવહારમાં આ પ્રત્યભિજ્ઞા સમાયેલી જ હોય છે. એટલે નવો જ ઉઠ્યો અને આ દુનિયા કઈ છે હોય ક્યારે એવું કંઈ નથી હોતું. જે સૂતો હતો એ જ હું ઉઠ્યો છું. એ પ્રકારનું સ્મરણ, એ પ્રકારની સ્મૃતિ દરેકને હોય છે. ન ચેતતા અનનુભૂતસ્ય પ્રત્યભિજ્ઞાનમ સંભવતી. અનુભવ થયો જ નથી એની પ્રત્યભિજ્ઞા, એની ઓળખ કોઈ થઈ ના શકે.
જેનો અનુભવ થયો હોય એની જ ઓળખાણ થઈ શકે. અને બીજા અનુભવ કર્યો હોય એની ઓળખ બીજાને થયું પણ ના બને. અને તેથી સાથે ન ચેતતા કરણેના આત્મા અનુભવ. તો અનુભવ કરનાર ત્યારે કોણ હતું? સુષુપ્તિમાં અનુભવ કરનાર કોણ હતું? ઇન્દ્રિયો નહોતી, કારણ કે ઇન્દ્રિયો હતી નહીં ત્યારે, મન પણ નહોતું, આત્મા જ એકલો હતો. અને તેથી સુષુપ્ત અનુભવ કરનાર આત્મા છે એ જ જાગીને કહે છે કે જે હું સૂતો હતો તે જ જાગ્રત થયો. અને તેથી આ પ્રત્યભિજ્ઞા પરથી સાબિત થાય છે કે સુષુપ્ત પણ આત્મા છે. અતઃ સ્વપ્રકાશસ્ય આત્મના સત્વાત ન તથા શૂન્યત્વમ. સુષુપ્તિમાં પણ સ્વયં પ્રકાશ આત્મા છે કે અનુભવ છે. અનુભવ છે સુષુપ્તિમાં કે મને કંઈ ખબર નથી. સુખમહમ અસ્વાપ્સમ ન કિંચિત અવેદિશમ. હું આનંદથી સૂતો, મને કંઈ ભાન ન હતું. આ પ્રકારે અનુભવ કરનાર અર્થાત સુષુપ્ત અનુભવ છે એ બધા છે જ્ઞાન સ્વરૂપ આત્મા છે. અને એનો એ આત્મા છે બધા છે કે આત્મા નિત્ય છે. એને આત્મા નિત્યત્વ સિદ્ધ કર્યું. પ્રત્યભિજ્ઞા એટલે ક્ષણિક નથી. અને આત્મા જ્ઞાન સ્વરૂપ છે, શૂન્ય નથી. નાપી ક્ષણિકત્વમ નાપી જડત્વમ. આત્મા જડ પણ નથી, જ્ઞાન સ્વરૂપ છે, ક્ષણિક પણ નથી, નિત્ય છે. નથી નહીં છે. ઇતિ સુષુપ્તિકાલે સકલે વિલીને તમભૂત સુખરૂમેતિ પુનશ્ચ જન્માંતર કર્મયોગા સૈવ જીવ સ્વવિધિ પ્રબુદ્ધ. જેમ કૈવલ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે સુષુપ્તિકાલે જ્યારે તમસમાં અજ્ઞાનમાં જ્યારે લીન થઈ જાય ત્યારે સુખરૂપેથી પોતાના આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. વળી પાછું કર્મને કારણે બીજું જાગૃત થાય છે. વળી પાછું જાગે, સ્વપ્ન વગેરે અનુભવ કરતો હોય છે. અને તેથી સૈવ જીવ, અગત્યની વસ્તુ કે કૈવલ્ય ઉપનિષદમાં સૈવ માયા પરિમોહિત આત્મા સ્વપ્ને સજીવ સજીવ સુખ દુઃખ ભોગતા. એનું એ જ જે વાસ્તવમાં સપ્રાણ ઇન્દ્ર કાલોગ્નિ, જે કાલ છે, અગ્નિ છે, પ્રાણ છે, ઇન્દ્ર છે, સર્વાત્મા છે. એ સર્વાત્મા એ જ માયાથી પરિમોહિત થઈને પોતાને જાગ્રત માને છે. એ જ વળી પોતાના સ્વપ્નમાં પોતાનું જગતની કલ્પના કરે છે. એ જ તમસ્થ અભિભૂત થવાને કારણે પોતાના આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરતો સુષુપ્તનો અનુભવ કરે છે. એ જ વળી પાછો કર્મને કારણે બીજું જાગ્રત થાય. એ જ. અને તેથી એક જ આત્મા, ત્યાં કોઈ ક્ષણિકતા નથી, શૂન્યતા નથી. એ પ્રકારે આ 6ઠ્ઠા શ્લોકની અંદર પણ આત્માનો હોવા પણ એ સિદ્ધ કરવામાં આવ્યું. સતા સૌમ્ય તદા સંપન્ન ભવતી. એ સૌમ્ય ત્યારે આત્મા સત્સ્વરૂપ બની જાય છે. ઇત્યાદિ શ્રુતિશ્ચ આત્મનઃ સચ્ચિદાનંદ રૂપત્વેન સુષુપ્તો અવસ્થાન દર્શયતી. શાસ્ત્ર તો પ્રમાણ છે જ. આના માટે યુક્તિ પણ બતાવે. એ તો શાસ્ત્રને સ્વીકારે ને, ભલે ને તમારું શાસ્ત્ર કરે શું થાય, એટલા માટે યુક્તિ બતાવે. એ લોકો યુક્તિથી આપણે નિર્ણય પર આવેલા છે. આ બધા ક્ષણિક વિજ્ઞાનીઓ, બધા પછી શૂન્યવાદીઓ પણ યુક્તિથી પોતાના નિર્ણય પર આવે. એટલા માટે યુક્તિથી એમના નિર્ણયનું ખંડન થઈ શકે. આપણે કે યુક્તિથી નિર્ણય પર આવે નથી. આપણો નિર્ણય શાસ્ત્ર પર આધારિત છે. પરંતુ આપણી પાસે શાસ્ત્રને કારણે એવી યુક્તિઓ પણ છે જેને કારણે યુક્તિથી આવેલા જે ભ્રમ ઉત્પન્ન થયો એનું યુક્તિથી ખંડન થઈ શકે. ચાલો કાલે છેલ્લો 7મો શ્લોક જોઈને પછી આપણે આગળ વધશું 8મા શ્લોકથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।